પેલી પાર્ટીમાંથી રમેલા છે, આ વખતે આ પાર્ટીમાંથી એટલે ઘણા લાંબા સમય બાદ આપ સૌના ફોર્મ ભરવાનો ટાઈમ 12 વાગે છે, એટલે મારે આપણે લોકલ છે, ફરીથી આપણે મળીને વાતચીત લાંબી કરીશું. ओके डन. આજે છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવાએ પોતાનું નામાંકન ભર્યું છે. મોટી સંખ્યામાં લોકો અહીંયા તેમના સમર્થનમાં આવ્યા છે. ત્યારે આપણે લોકસભાના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુરના જસુભાઈ રાઠવા સાથે જ વાત કરીશું. જસુભાઈ, આપણે નામાંકન ભર્યું છે, શું કહેશો? આજે છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર તરીકે હું ઉમેદવારી નોંધાવી છે. ત્યારે મારી સાથે ભારતીય જનતા પાર્ટીના સમગ્ર લોકસભા મત વિસ્તારમાં આવતા હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને આ છોટાઉદેપુર લોકસભા અમે 5 લાખ કરતા વધારે લીડથી જીતીશું એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. બરોબર, તમે કહી રહ્યા છો છોટાઉદેપુર 5 લાખ વધારે કરતે લીડથી તમે જીતવાના, પરંતુ આપના સામે જે કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા તેઓ પણ જીતનો દાવો કરી રહ્યા છે. સાથે સાથે તેઓ કહી રહ્યા છે કે અમે ગુજરાતમાં 8 સીટો લાવીશું. આ બાબતે આપ શું કહેશો? જો 2014 માં પણ ગુજરાતમાં ભાજપની 26 સીટ હતી, 2019 માં પણ ભાજપની 26 સીટ હતી અને 2024 માં પણ ભાજપની 26 સીટ હશે. કેટલીક જગ્યાએ તો કોંગ્રેસની ડિપોઝિટ પણ દૂર થશે. બિલકુલ, કોંગ્રેસની ડિપોઝિટ પણ દૂર થશે. જસુભાઈ જો જીતવાના તો જસુભાઈ જીતીને આદિવાસી સમાજ માટે કયા કામો કરશે? આદિવાસી વિસ્તાર માટે હું આદિવાસીનો દીકરો છું અને આદિવાસીની વેદના સમજુ છું, પણ નરેન્દ્રભાઈએ છેલ્લા 10 વર્ષમાં આદિવાસીઓના હિત માટે ઘણા બધા કામ કર્યો છે. થોડા ઘણા બાકી રહેલા કામ હશે એ અમે પૂરા કરીશું. બિલકુલ, આ હતા લોકસભાના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુરના જસુભાઈ રાઠવા. તેઓ પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. 5 લાખ કરતા વધારે પણ લીડથી જીતવાનો તેઓ દાવો કરી રહ્યા છે. સાથે સાથે તેઓ જીતશે તો આદિવાસી સમાજ માટે ઘણા એવા કામો કરશે તેઓ જણાવી રહ્યા છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર.